ડાકોરમાં જન્માષ્ટમીની તૈયારીઓની આખરી ઓપ અપાઈ રહ્યો છે। ભારે વરસાદ વચ્ચે પણ ભક્તોની જે આસ્થા છે તે અચૂક જોવા મળી રહી છે। ભક્તોનું આગમન અહીંયા યથાવત છે। મંદિર પરિસરમાં જય કનૈયા લાલ કીનો નાદ ગુંજી રહ્યો છે। થોડી જ વારમાં રણછોડ રાયની તિલક વિધિ પણ થશે। કૃષ્ણ જન્મોત્સવની કાગડોળે ભક્તો રાહ જોઈ રહ્યા છે અને એક બાદ એક ભક્તોની સંખ્યા વધી રહી છે। મંદિર પરિસરમાં જય કનૈયા લાલ કી, જય રણછોડ માખણ ચોર તેવા નાદ ગુંજી રહ્યા છે। થોડી જ વારમાં હવે તિલક વિધિ પણ થવાની છે। તે જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો અહીંયા આવી રહ્યા છે। અમારા સહયોગી વિક્રમ મેર અમારી સાથે ડાકોરથી લાઈવ જોડાઈ ગયા છે કે જે હવે તે અંગેની અપડેટ્સ આપશે। વિક્રમ, ત્યાં ભક્તોમાં કેવો માહોલ છે? કારણ કે એક બાજુ ઇન્દ્રદેવ પણ પરીક્ષા લઈ રહ્યા છે અને ભક્તોની આસ્થા પણ અતૂટ છે। શું કહી રહ્યા છે ભક્તજનો? ત્યાં કેવો માહોલ? બિલકુલ વિકાસ, એટલે જે રીતે સવારથી અવિરત વરસાદ અહીંયા ડાકોરમાં પડી રહ્યો છે। એક બાજુ આપણે એવું કહી શકીએ કે ડાકોર એ જળમગ્ન થયું છે, પણ અહીંયા ભક્તોનો જે ભક્તિમય માહોલ છે એ ક્યાંક ને ક્યાંક ભક્તિ, એ કૃષ્ણની ભક્તિ મગ્ન પણ અહીંયા ભક્તો જોવા મળી રહ્યા છે। એટલે વરસાદ અને ભક્તોની ભક્તિ એ જાણે એકબીજાની પરીક્ષા લેતા હોય એ રીતે અહીંયા માહોલ જોવા મળી રહ્યો છે। જેમ હાલમાં પણ આપ જોઈ રહ્યા છો ડાકોર મંદિર આ પરિસર કે જ્યાં ભક્તોની અત્યારે ભારે ભીડ જામી ગઈ છે। ભક્તો એ કૃષ્ણ ભક્તિમાં લીન જોવા મળી રહ્યા છે। ભક્તો કે જે સવારથી રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે લાલાના, રણછોડ રાયજીના દર્શન થાય, અને અત્યારે ભક્તો એ એકદમ ભક્તિમય માહોલમાં જે રીતે કૃષ્ણની હવે ક્યાંક ને ક્યાંક એ જન્મોત્સવની રાહ જોઈ રહ્યા છે। 12 વાગવાની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે કાન્હાના જન્મ થાય અને એમના જન્મોત્સવની ઉજવણી બધા સાથે મળીને કરે। અત્યારે જે રીતે આપ જોઈ રહ્યા છો ભજન મંડળી હોય, ભજન ગાઈ રહ્યા છે। જે રીતે કૃષ્ણના અલગ અલગ નામ લઈને કૃષ્ણ ભગવાનને, રણછોડ રાયજીના જે રીતે નાદ અહીંયા પરિસરમાં ગુંજી ઉઠ્યા છે, અને આવો જ માહોલ સવારથી અહીંયા ડાકોરની અંદર જોવા મળી રહ્યો છે। અલગ અલગ જિલ્લામાંથી, અલગ અલગ શહેરોમાંથી ભક્તો જે છે અહીંયા ડાકોર પહોંચ્યા છે। ભલે અવિરત વરસાદ, મુશળધાર વરસાદ પડ્યો હોય, આજે જે રીતે 2 દિવસની આગાહી પણ છે, વરસાદ આજે અહીંયા ડાકોરમાં પણ એટલો જ પડ્યો છે જેટલા કહી શકાય કે રોડ રસ્તા એ પાણી થઈ ગયા હતા, પણ છતાં પણ અહીંયા ભક્તોની ભીડ જોવા મળી રહી છે। ડાકોરમાં ભક્તો એ કૃષ્ણ ભક્તિમાં લીન જોવા મળી રહ્યા છે, કૃષ્ણ ભક્તિ મગ્ન જોવા મળી રહ્યા છે। એક બાજુ જે રીતે વરસાદે ક્યાંક ને ક્યાંક જળમગ્ન રસ્તાઓ કર્યા છે, પણ અહીંયા ભક્તિમગ્ન ભક્તો જોવા મળી રહ્યા છે। આપણે બીજા ભક્તોની સાથે પણ વાત કરીશું। બિલકુલ, શું નામ છે આપનું? ક્યાંથી આવો છો? હું ડાકોરથી આવું છું, દંડી આશ્રમમાંથી, વિજયદાસ બાપુના આશ્રમમાંથી। અચ્છા, અમદાવાદની છું પણ અહીં રહું છું બાપુને ત્યાં। ઓકે, આજે જન્માષ્ટમીનો પર્વ છે, કાન્હાનો જન્મ જ્યારે આપણે ઉજવતા હોઈએ તો કેવો માહોલ લાગી રહ્યો છે આપનો? કૃષ્ણ ભક્તિ વિશેની કોઈ વાત? મને તો એટલો આનંદ છે કે કોઈ એની સીમા જ નથી। હું તો સવારે મંગળામાં આવી હતી, 9 વાગે આરતીમાં આવી હતી, 11 વાગે આવી હતી, ને અત્યારે મારું મન જાય છે, મેં મારી ધન દોલત બધી છોડી શરણમાં અહીંયા આવી ગઈ છું। અમદાવાદથી બધું છોડીને અહીં જ આવી ગઈ છું ભગવાનના શરણમાં જ। બસ ભગવાન કે તારા શરણમાં રાખજે, બસ। ક્યાં વાત! એટલે ભક્તિમય માહોલ, અને ભક્તો જે રીતે અત્યારે ક્યાંક ને ક્યાંક આપણે આ ભગવાનને એ રીતે જોઈએ છીએ કે કૃષ્ણને આપણે ભાઈ તરીકે, આપણે એક મિત્ર તરીકે, સલાહકાર તરીકે કૃષ્ણને જોતા હોઈએ છીએ। તમારા માટે કૃષ્ણ એટલે કોણ? કૃષ્ણ એટલે મારું હૃદય, મારો ધબકાર, મારો ભગવાન। કૃષ્ણ એટલે કૃષ્ણ, કૃષ્ણ રાધા, એના વગર તો હું આવ અધૂરી છું, બસ। તો હવે રાહ જોઈ રહ્યા છો કૃષ્ણ જન્મોત્સવની? હા, કૃષ્ણ જન્મની રાહ જોઈ રહ્યા। 12 વાગે જન્મ ઉત્સવ થશે, આનંદ 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 થશે। આનંદ ઘડી હેતે ભજવા હરી, મારો રણછોડ મળ્યો મને એટલે દુનિયા મળી ગઈ, બસ। એટલે જે રીતે વિકાસ આપ જોઈ રહ્યા છો કે કૃષ્ણ ભક્તિમાં લીન અત્યારે જોવા મળી રહ્યા છે। આ અલૌકિક શક્તિ જે કૃષ્ણ ભક્તિમાં જે મળે છે ભક્તોને, એ અહીંયા ડાકોરજીના આ મંદિરમાં ઠાકોર જે રીતે હવે જ્યારે જન્મોત્સવની આ ઉજવણીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, અને અમુક જ કલાકો બાદ જ્યારે કૃષ્ણ જન્મોત્સવ, નંદોત્સવની ઉજવણી કરવામાં આવશે, ત્યારે ભક્તો અત્યારે કાગડોળે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે એ કાન્હાને તિલક કરવામાં આવે। તિલક બાદ જ્યારે અભિયંગ જે રીતે એમના સ્નાનની જે રીતે કરવામાં આવશે, સ્નાન કર્યા બાદ જ્યારે એ લાખો રૂપિયાનો એ મુગટ કે જે જૂના જમાનામાં લાખો રૂપિયાનો બને તો આજે તો એની કરોડોની કિંમત છે, એ મુગટ કે હીરા જડિત મુગટ જે કાન્હાને ચડાવવામાં આવશે। જે રીતે હાલ આપે જોયું
કે અત્યારે કેવડાના જે પાન હોય છે એનો એક મુગટ બનાવવામાં આવ્યો છે. એ કેવડાના પાનનો મુગટ જે રીતે અત્યારે આપ જોઈ રહ્યા છો, આ કેવડાના પાનનો મુગટ જે બનાવવામાં આવે છે અને ત્યારબાદ 12 વાગ્યા બાદ જે હીરા જડિત રત્નો જડિત જે મુગટ છે 1.25 લાખનો, જે જૂના જમાનામાં 1.25 લાખનો બન્યો હતો ને આજે તો એની કિંમત કરોડોમાં છે, એ મુગટ એ અર્પણ કરવામાં આવે છે. ત્યારબાદ સોનાના જે રીતે પારણે કાન્હાને ઝુલાવવામાં આવશે. આપણી સાથે બીજા પણ ભક્તો જોડાઈ ગયા છે અને એમની સાથે વાત કરીશું. જન્માષ્ટમીનો પર્વ, કૃષ્ણનો જન્મોત્સવ, કેવો માહોલ છે અત્યારે? આપની કેવી ભક્તિ છે કૃષ્ણ માટે? અમારી તો ભક્તિ એટલી છે કે સવારથી અમે જે રાધાજી કૃષ્ણજીના પદ છે, કન્ટિન્યુઅસ પદ અને પાઠ જ અમે કરીએ છીએ. અને ભક્તિમય તો માહોલ તમે જોઈ જ રહ્યા છો કે કેવું છે. આખું ડાકોર રણછોડજીના રંગે રંગાયેલું છે. અને સ્પેશિયલી રાધાજીની ભક્તિ વગર તો કૃષ્ણજી પ્રાપ્ત થતા નથી, અને રાધાજીની ભક્તિ વગર કૃષ્ણ અને કૃષ્ણની ભક્તિ વગર રાધા પ્રાપ્ત નથી થતા. એટલે એક બે ભાવ છે, બે લાઈન અમે ગાઈએ છીએ. કિશોરી મોહે अपनी ही कर लीजे, श्री राधे मोहे अपनी ही कर लीजे, और दिए कछु भावत नाही, और दिए कछु भावत नाही, श्री वृंदावन रज दीजे हो, श्री वृंदावन रज दीजे, किशोरी मोहे अपनी ही कर लीजे. એટલે કે અમે શ્રીજીને પ્રાર્થના કરીએ છીએ કે અમને ભક્તિ સિવાય બીજું કશું નથી જોઈતું, અને ભક્તિ જ અમારા માટે સર્વશ્રેષ્ઠ છે. વૃંદાવન રજ એ જ જોઈએ છે, એ સિવાય અમારી કોઈ લૌકિક ઈચ્છા નથી, કોઈ પારલૌકિક ઈચ્છા બી નથી, પણ વૃંદાવનની રજ જોઈએ છે. એટલે કહેવાય છે કે કિશોરી મોહે અપની હી કર લીજે, ઓર દિયે કશું ભાવત નહીં, શ્રી વૃંદાવન રજ દીજીએ. એટલે બીજું કંઈ ના આપો, બસ ખાલી વૃંદાવન રજ આપી દો. જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. એટલે જે રીતે જોઈ રહ્યા છો, આપણે કહીએ છીએ ને કૃષ્ણ, એના આપણે અલગ અલગ નામેથી ઓળખીએ છીએ. કોઈ આપણે એને ડાકોરજી કહીએ છીએ, રણછોડરાયજી કહીએ છીએ, કાન્હો કહીએ છીએ. બધાના ક્યાંક ને ક્યાંક ભાઈ અને મિત્ર અને સલાહકાર અલગ અલગ રૂપમાં આપણે કૃષ્ણને જોઈએ છીએ. તો જે રીતે ડાકોરના આ મંદિરના જે રીતે ભક્તો સાથે તો આપણે વાત કરી, પણ ડાકોર મંદિરનું જે રીતે શણગાર કરવામાં આવ્યું છે, ડાકોર મંદિરને જે રીતે આજે જન્માષ્ટમીના પર્વે શણગારવામાં આવ્યું છે, એ પણ આપણા ગુજરાત ફર્સ્ટના દર્શકો સુધી આપણે પહોંચાડીશું. એ રીતે બપોર સુધી આપણે જે રીતે લાગતું હતું કે બહુ જ વરસાદ હતો, વરસાદના કારણે પણ જે ભક્તોની ભીડ જોવા મળી રહી છે, ભક્તો અવિરત જે રીતે આ કૃષ્ણ ભક્તિમાં લીન જોવા મળી રહ્યા છે. વિકાસ, આ એક અલૌકિક જે રીતે શક્તિ અત્યારે અમે બધા મહેસૂસ કરી રહ્યા છે, અને આપણે ગુજરાત ફર્સ્ટના માધ્યમથી આપણા દર્શકો સુધી પણ આ જે ભક્તિ છે, કૃષ્ણ ભક્તિ છે, ડાકોર મંદિરમાં જે રીતે આપણે લોકો સુધી આ ભક્તિના આ વાતાવરણને આપણે પહોંચાડીએ છીએ. વિકાસ, બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ. પરંતુ આગળ પણ તમારી પાસેથી માહિતી મેળવતા રહીશું, ત્યાંના વિઝ્યુઅલ આપ બતાવતા રહેશો. તો ડાકોરના મંદિરમાં કાન્હા માટે એક વિશેષ ટોપી પણ નંદોત્સવ બાદ પહેરાવાય છે. કેવડાનો મુગટ શું છે? કેવડાના મુગટ પાછળનો ઇતિહાસ, કેમ કેવડાના પાનનો બનાવાય છે મુગટ, આવું જોઈએ. ફર્સ્ટ પર ડાકોર મંદિરમાં નંદોત્સવની કેવી ઉજવણી થઈ રહી છે, એ હું વિક્રમ ગુજરાત ફર્સ્ટના માધ્યમથી આપના સુધી પહોંચાડી રહ્યો છું. ત્યારે અત્યારે આ કેવડાના પાન છે, કેવડાના પાનની એક ટોપી બની રહી છે, અને આનું શું અત્યારે એની જે ખાસિયત રહે છે, અથવા આ ટોપી કેમ બનાવવામાં આવે છે અને કેવી રીતે બનાવવામાં આવે છે, એના વિશે જાણીશું. આપનું નામ? જય રણછોડ. મારું નામ માર્ગેશ વિજયકુમાર કંબોરજા છે. ડાકોર મંદિરનો સેવક છું, અને આજે નંદ મહોત્સવનો સુંદર પર્વ જ્યારે ડાકોર મંદિરની અંદર ચાલી રહ્યો છે, તેની અંદર ઠાકોરજીને આ સરસ મજાનો કેવડાનો મુગટ, જેને વિશેષ મહત્વતા કહેવામાં આવી છે, દર વર્ષે ઠાકોરજીના કેવડાનો મુગટ બનાવવામાં આવે છે. સાંજે ઠાકોરજીને ઉસ્તાપન આરતી થયા બાદ આ ઠાકોરજીને કેવડાનો જે મુગટ છે એ ધરાવવામાં આવે છે, અને તે મુગટ સાંજે જન્મોત્સવ થાય, જન્મ થાય 12 વાગ્યા લગીને ઠાકોરજીના મસ્તક પર ધરવામાં આવે છે, જેને એક વિશેષ મહત્વતા આપવામાં આવી છે આ કેવડાના મુગટને. અને આ જ મુગટ બીજે દિવસે જ્યારે અહીં નંદ મહોત્સવ ઉજવવામાં આવે છે, ઠાકોરજીને લાડ લડાવવામાં આવે છે,
ત્યારે નંદરાયજીની જોડે દાઢી જે એમના કહેવામાં આવે દાઢીજી એમને પણ આ મુગટ ત્યારબાદ ધારણ કરાવવામાં આવે છે. આ એટલું મહત્વ ગણાય છે અને ખૂબ જ સુંદર કેવડાના ફૂલોને એનાથી શણગારવામાં આવે છે. વિશેષ મહત્વ છે. સાંજે દરરોજ ઠાકોરજીના સોનાના આભૂષણો ઉતરી જાય ત્યારબાદ આ મુગટ સાંજે 4 વાગે ધરાવવામાં આવે છે. 4 થી રાતના 12 વાગ્યા લગીને આ મુગટ ઠાકોરજીના મસ્તક ઉપર રહે છે. બિલકુલ. એટલે જે રીતે હું આપને બતાવવા માંગીશ કે આ કેવડાનો મગટ, આ કેવડાની આ ટોપી કે જે નંદોત્સવ બાદ શ્રી કૃષ્ણ ભગવાનને ડાકોરના ઠાકોરને આ કેવડાનો મુગટ જે છે એ પહેરાવવામાં આવતો હોય છે. પણ ખાસ કરીને આપની પાસેથી પણ જાણવા માંગીશ, આપનું નામ? વિજયભાઈ. વિજયભાઈ, કેમ કેવડાનું પાન જ વાપરવામાં આવતું હોય? એ અત્યારે હાલની સાથે ફૂલોની દરેક સિઝનો જુદી જુદી હોવામાં આવે છે અને હાલ ચોમાસાની સિઝન ઉનાળાની ઋતુની વિદાયગીરી લઈ રહી છે અને એવામાં કેવડાના ફૂલ અલભ્ય એ વિશ્વામિત્રીના જંગલોમાં જ પ્રાપ્ત થાય છે અને ત્યાંથી એ સ્પેશિયલ વડોદરાના માર્કેટમાંથી લાવવામાં આવે છે અને ઠાકોરજીને જન્મ પહેલા ઉત્તાપનમાં 4 વાગ્યા ઠાકોરજીના મુગટ ધરાવવામાં આવે છે અને જન્મ સમય પહેલા એને ઉતારવામાં આવે છે. આ જ મુગટ મહાલક્ષ્મી માતાને પણ ધરાવવામાં આવે છે. ત્યારબાદ બીજા દિવસે ઠાકોરજીને ત્યાં નંદ મહોત્સવનો મનોરથ મનાવવામાં આવે છે અને તેમાં જે જુદા જુદા સ્વરૂપો પૂજારીઓ દ્વારા ધારણ કરવામાં આવે છે, નંદરાયજી, જશોદાજી, ગોપીઓ અને દાઢી એવા પાત્રો ભજવવામાં આવે છે અને આ દાઢીને આ મુગટ ધારણ કરવામાં આવે છે. એટલે એવું માનવામાં આવે કે સ્વયં રણછોડરાય પોતે આ નંદ મહોત્સવની અંદર વૈષ્ણવો સાથે ઝૂલી રહ્યા હોય અને નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કીના નાદથી સમગ્ર મંદિરનું વાતાવરણ નંદમય અને જન્મોત્સવ મહોત્સવ નિમિત્તે મગ્ન બની જતું હોય છે. બિલકુલ. એટલે ક્યાંક ને ક્યાંક આનું એક અલગ મહત્વ રહેલું છે. જન્માષ્ટમીના પર્વની જ્યારે આપણે ઉજવણીની વાત કરીએ ત્યારે આ મુગટની પણ એક અલગ ખાસિયત છે. એક અલગ નંદોત્સવમાં આ મુગટનું પણ એક મહત્વ રહેલું છે. કોઈ પૌરાણિક કથા આની પાછળ રહેલી છે? પૌરાણિક કથાનું તો વર્ષોથી આ વસ્તુ થતી આવી છે એટલે કરવામાં આવે છે અને વર્ષો પરંપરાગત આ વસ્તુ કરવામાં આવે છે. બિલકુલ બિલકુલ. તો જે રીતે આપણે જોયું કે આવી અલગ અલગ ઘણી બધી વસ્તુઓ કે જે આ આપણે વાત કરી આ મુગટની, કેવડાના આ મુગટની કે જે નંદોત્સવમાં જ્યારે ભગવાનનો જન્મ થાય છે બાદ આ કેવડાના મુગટને ચડાવવામાં આવે છે. આવી અલગ અલગ વાતો આ ડાકોરના મંદિરની અમે આપના સુધી ગુજરાત ફર્સ્ટના માધ્યમથી પહોંચાડતા રહીશું.